हमारा तमिलભાઈ હાય હાય એમની પણ બહુ સરસ મજાની દુકાન છે મિત્રો. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. અને સુંદર મજાની સવાર થઈ ગઈ છે આજે બધાની. સવારમાં મારા જય શ્રી કૃષ્ણ. અને જો અમારે અહીંયા ચા અને નાસ્તો રેડી છે. નાસ્તામાં અમારા અંશુભાઈ લઈ જશે ચણાના લોટના પુડલા. જો સરસ મજાના બન્યા છે આજે. ગુડ મોર્નિંગ મિત્રો. પાલનપુરમાં જો વરસાદ ચાલુ છે, સવારનો વરસાદ ચાલુ જ છે ને હવે ચાનો ટાઈમ થઈ ગયો. મેડમજી શું કરો છો? ચા બનાવો. ચા બને. શું બનાવે? પુડલા. રોજ નાસ્તો હોય ને, છોકરોને બનાવીને લોકો મેન્યુ પ્રમાણે પુડલા ચાના લોટના પુડલા. તો ચા નાસ્તો થઈ ગયો તૈયાર. એકલી ખાવા ચા નાસ્તો કરવા બેસી ગઈ, પૂછતી બી નહીં. તમને કંકોત્રી લખવી પડશે કે શું? કેવું તો આઈ રહ્યા ફોન લઈને. કેટલો ફોન હોય અતિશય ઉઠે એટલે ફોન. રાતે કેટલા વાગે ફોન લીધો હતો પાસે? એ તારે બધું કોમ હે. મારે તો કોમ હોય ને તડકું ને કોમ હોય. કોમ હોય વાત કરે. ફોન હડો ખાઈ લો. હવે તો બોલવાનું જ બંધ કરી દેવું તમારે. મત બોલજે, કોઈ તારા વગર ઊભું નહીં રે. મારે ઝઘડો જ કરવો હવે તમારે. વાત કરે તમારે નહીં ઊભું રહે તો ના જ ઊભું રહે. તારા વગર મારું ના ઊભું રહે, મારા વગર તારું ના ઊભું રહે. ના જરૂર ના હોય તો જતી રહું. એવું કોઈ મેં નહીં કીધું. હા તો મિત્રો, અહીંયા થાય છે અમારા પિન્સુભાઈના ટિફિનની તૈયારી. બનાવવું છે આજે પુલાવ. પુલાવને જયસી ભાષામાં પુલાવ છે અને આપણે શું કહીએ વઘારેલા ભાત. તો વઘારેલા ભાત જ બને છે. હું મસાલો કરું પછી તમને બતાવું. તો મસાલો કરી દીધો છે અને હવે આપણે કુકર વાગીશું. પછી થાય એટલે હું તમને બતાવું. તો મિત્રો, અમારો પુલાવ બની ગયો છે, રેડી થઈ ગયો છે. જો છે ને મસ્ત, એકદમ છૂટો છૂટો. અમારા પિન્સુભાઈ લઈ જશે નાસ્તામાં આજે પુલાવ, કેમ કે હમણાંથી ટિફિનમાં શાક રોટલી લઈ જઈને કંટાળી ગયો. નહીં બેટા? બરોબર હે ને? મસ્ત બની બેટા? હા ચલો નાસ્તો કરો બેટા, લેટ થાય પછી સ્કૂલનું. આ ટીવી આ જો આ ભૂતનું જોવે હે આમ પછી રાતે બિયાઈને બારે નહીં જાય, ઘરની બહાર અંદરના રૂમમાં નહીં જાય. ભૂતવાળો જોવે. બીક નહીં લાગતી? હા તો રાત્રે કેમ અંદર ફ્રીજમાં પેલું લેવા નતો જતો? દાળ ભાત તું કહેતો મારે ખાવા કેમ લેવા નતો જતો? ડરપોક નતો ગયો. એ તો પપ્પા ગયા એટલે કહેતો ને આવું જોશે. અને પછી રાત્રે બીક લાગશે એટલે ઘરમાં બહાર નહીં જાય ને. લાઈટ બંધ હોય ને તો બહાર નહીં નીકળે, એટલી બીક લાગે ને. તો અમારા બિન્સુભાઈ તૈયાર થઈ ગઈ સ્કૂલ જવા માટે. નોટ ખોઈને આવ્યા. નોટ ખોઈને આવ્યા એમ? મૂકીને આવ્યો છે, લેસન એ કર્યું નહીં. હવે એવું ખબર રાખે તું? એવું બસ ઉતાવળ છૂટવાની એટલે દોડી એમ નહીં કે પહેલા જુઓ, ચેક કરો દફતર. એવું ના કરે બેટા, વસ્તુ બધી સાચવવાની. હવે અંધાર્યો છે પાસે, એક બાજુ હોય જવાનો ટાઈમ થયો ને, વરસાદી અંધાર્યો. લાયા હરખું કરીને પહેરાવું. ભગવાન એવો કંટાળો આવે. તમારે શું બારમાં ભૂત થાય તમે? તો દેખો નાઈ ધોઈને હવે તૈયાર થઈ ગયા. હવે જવું એ બજાર. શું લાવવાનું બજારથી? શું આ જોજી યાર, તમે તો કરો કંટાળો લાવે. મારો વારો આવે ને એટલે બધું થઈ જ રહે. મેં નહીં લગાવ્યું ભાઈ, તો અતામત કરતું. ચેલા પાઉચ હતા, બધું તમે જ ખાલી કર્યું છે. અને તિજોરી પડ્યું છે. નહીં પડ્યું કે કન્ડિશનર લાવો તોય થઈ રાખે બધું. કોઈ રહેવા ના દેવાનું. રોજ તો અતામત કરીને ખોડા લેબડે બબડે ચોય નહીં લઈ જવું. તો કોઈના રિક્ષામાં જાય
રિક્ષામાં જાય વળી પાણી ભરાયું જવાય કે નહીં આજે જવાય બધું. આજુ તો મિત્રો નાઈ ધોઈને હવે જાવું એ ખોડા લેવડે શાક લેવા. શાક ઘરમાં લેવા. કોઈ શાક હે નહીં. શાકે બટાકાની ડુંગળી ખવડાવે, કાલ દૂધી ખવડાવીએ. તો વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો દેખો બજાર આ ગાડી લઈને જવાનું એ મર્સિડીઝ ગણો તો આ હે, ઓડી ગણો તો આ હે, આપણા માટે બધું આ જ છે. તો મળીએ બજારમાં જઈ અને તમને બતાવું ખોડા લેબડે જઈને. તો વિડીયોમાં બન્યા રહેજો. 1 કલાકથી માથું ઓળાવી તો આ ગોટા થઈ જાય તો તમે પેલું સિલ્ક એન્ડ સાઇન ખાલી કરી નાખી દે. વાર તો થાય જ કે. તો બાઇક લઈને જાવું, ગાડી નહીં લઈ જાવી. ના બાઈક લઈ જઈએ. તો મિત્રો જો ગાડીનું કેન્સલ થઈ ગયું, બાઇક લઈને ગયો, બાઇક ઉપર બેવું કોઈ વધો નહીં, બાઇક ઉપર ગરમી ના જાવ. લાગે કે ગાડીમાં એસી નહીં? આપણે તો મર્સિડીઝ ગણો તો એ ઓડી ગણો તો એ બધું એ જ. ઓડી વાળી ઓડી. હા તો જલ્દી કરી યાર, કલાક ના હોય એટલે તમારા ને આ પાર નહીં આવતો ને એ મને કંટાળો આવે. બસ ચલીએ હવે. તમારે શું વળી આ તો તમારે કરે 4 વાલ હોય એટલે આવું ઉડાઈ નાખ. આજુ એમ થાય કે ટકલું કરાઈ નાખું ગરમી. તો મિત્રો જઈએ છીએ અમે બજાર ખોડા લીમડે અને બસ આ અમારી બારમાસી નદી છે જ્યાં ક્યારેય પાણી સુકાતું જ નથી. જો છે ને ગમે ત્યારે આવો, શિયાળો ઉનાળો ચોમાસું આ નદી આવી જ ભરેલી રહેશે. તો જોઈએ અમારા ગણેશપુરાની નદી, બારમાસી નદી એનું નામ આપ્યું છે અમને. તમારા ગામમાં પણ આવું હોય તો કહેજો અમને કમેન્ટમાં. આ છે મારા ગૌચરમાનું મંદિર. અમાસના દિવસે ત્યાં બહુ બધી પબ્લિક આવે છે અને આ રોડ અમને નવો બનાવ્યો. જે ઘણા વર્ષો પછી બનાવ્યો, બહુ તકલીફ હતી પણ હવે સરસ થઈ ગયો છે રોડ. મિત્રો આ છે ઘોડા લેબડા. અહીંયા દરેક જાતનું શાક મળી જાય અને કાપડ માર્કેટ પણ બહુ મોટું છે. ચણિયા ચોળી માટે કપડું, શર્ટ માટે કપડું, કુર્તા માટે કપડું. દેખો ભાઈની પણ દુકાન છે, ભાઈની આ આરિયા. મિત્રો આ છે અમારા મુકેશભાઈની લારી ની દુકાન છે, બધી લેસો મળે હોય. અહીંયા ચણિયા ચોળીના અને એના કપડાં મળે. આખું માર્કેટ છે. ટોટલી ચણિયા ચોળીના કાપડ અહીંયા મળી જાય. અને આ છે 20 રૂપિયાવાળો સેલ, દરેક આઈટમ 20 રૂપિયા. બધી આઈટમ અહીંયા 20 રૂપિયાના. અમારા જ્યાંથી હું લાવું છું તનુ માટે અમારા બેઠા અમારા તમિલભાઈ. હાય હાય. એમની પણ બહુ સરસ મજાની દુકાન છે મિત્રો. દરેક પ્રકારનું દેખો ચણિયા ચોળીના દરેક કપડાં અહીંયા મળે. કાપડ તમારે જે જોઈતું હોય, જેવી સીવડાવી હોય. બહુ સરસ મજાનું કલેક્શન છે અહીંયા પણ. લેવું હોય તો આવજો પાલનપુર ઘોડા લેબડે. એક એકથી ચડિયાતી છે બધી. ચલો ગાઈઝ, અમે શાકભાજી ને જે લેવાનું હતું બીજી બધી વસ્તુ, કાપડ લીધું છે, બધું લઈ લીધું છે. હવે અમે જઈએ છીએ ઘરે. મિત્રો ઘરે આવી ગયા, ખરીદી થઈ ગઈ. જે લેવાનું હતું બતાવું તમને શું લીધું તનુએ. અને જમવાનું પણ બાકી છે.
અંશુભાઈ જમે અંશુભાઈ આવી ગયા સ્કૂલથી. જો મિત્રો આ લાવ્યું છે મેં કાપડ, 2 જાતના લાવ્યા છે. આ 2 કેવું છે કોમેન્ટમાં કહેજો. આ એનું અસ્તર છે અને આ ઉપર રહેશે કપડું, અને આ સિલ્કમાં છે વ્હાઈટ. આની ચણિયા ચોળી માટે લાવી છે અને આ ટોપ બનાવવા માટે લાવી છે. બનશે એટલે પણ હું તમને બતાવીશ કે કેવું બન્યું. બીજું શાકભાજી લાવી છે. ટમાટા કેટલા મોટા છે, 100 રૂપિયા કિલો. પછી ફ્રૂટ લાવ્યા છોકરા માટે, પપૈયા, એપલ, નાના નાના કેળા. શું ટામેટા બી છે? આ ટામેટા છે, શિમલા મરચાં, કોબી, ગવાર, શાકે મૂકવું જોઈએ. પછી એક આ આઈટમ રહી ને, આ આઈટમ અમારા છોકરાને ખૂબ ભાવે. અને ખોડા લીમડે એક દુકાન, એમાં લગભગ 5-5 રૂપિયાનું તમારે જે જોતું એ બધી વસ્તુ મળી જાય. આ જો આ 2 5-5 રૂપિયાના. એક તો અંશુભાઈ તોડીને ખાઈએ લીધું ના. ભીંડા 500 લેતી હતી તો પેલા કિલો કરી આવે. પેલા કોઈને ખવડાય એને કિલો કરી આપે. ડુંગળી મૂકી થઈ ગઈ ને ગીલોડી, બસ આટલું લાવ્યા. આટલી શાકભાજી લાવ્યા. બસ તો આજના વિડીયોમાં આટલું. મળીએ પછી નેક્સ્ટ વિડીયોમાં. બાય.